તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। વિદેશી મહેમાનોની અવરજવરવાળા 85 રોડ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં રીસર્ફેસ કરવાની કામગીરી હાથ ધરાઈ છે। તો આવો જોઈએ તે વિશે અમારો વિશેષ અહેવાલ। વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ નજીકમાં હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રસ્તાના સમારકામ ઝડપી ગતિએ પૂર્ણ કરવાની કામગીરી હાથ ધરી છે। તાજેતરની સ્થાયી સમિતિની બેઠકમાં એએમસીએ સમગ્ર શહેરમાં 85 જેટલા મુખ્ય રસ્તાઓને તાત્કાલિક રીસર્ફેસ કરવા માટે નોટિસ જારી કરી હતી, જેમાં મોટાભાગના વીવીઆઈપી અને વિદેશી પ્રતિનિધિઓ રોકાવાની જ્યાં અપેક્ષા છે તેવા વિસ્તારોના છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે આ તમામ 85 રસ્તાઓ પર કામ પૂર્ણ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટીમાં તમામ 7 ઝોનના રોડનો રિવ્યૂ લેવામાં આવ્યો છે અને જે બજેટની અંદર જે મૂકેલા રોડો હતા તે પ્રમાણે લગભગ 15 જાન્યુઆરી અથવા તો 20 જાન્યુઆરી સુધીમાં 90% રોડો બધા જ કામકાજો પૂરા થઈ જાય તે માટેની ચર્ચા કરવામાં આવી છે। આ સમગ્ર પ્રોજેક્ટ માટે એએમસીએ લગભગ 300 કરોડ રૂપિયાનું બજેટ પહેલેથી જ તૈયાર કર્યું છે। છેલ્લા 3 વર્ષમાં એએમસીએ રૂપિયા 971.27 કરોડના ખર્ચે 548.23 કિલોમીટરને આવરી લેતા 1055 રસ્તાઓનું રીસર્ફેસ કર્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા વર્ષની શરૂઆતમાં વાયબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે, ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વિદેશી મહેમાનીઓ આવવા જઈ રહ્યા છે। ત્યારે વિદેશી મહેમાનોને રસ્તા ઉપરથી નીકળતી વખતે તકલીફ ન પડે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 85 એવા મુખ્ય જે રસ્તાઓ છે કે જે નવા બનાવવામાં આવશે, એટલે કે વિદેશી મહેમાનો આ ચકચકાટ રસ્તા ઉપરથી નીકળશે। ભલે અહીંના લોકો કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે, તેમ છતાં પણ અમદાવાદીઓને રોડ રસ્તા ખાડા ખડબડચડાવાળા મળે છે, પરંતુ વિદેશી જે ડેલિગેટ્સ આવવાનું છે તેમના માટે અંદાજિત 300 કરોડ રૂપિયાનો જે માતબર ખર્ચો છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે અને મુખ્ય જે 5 રસ્તાઓ અને 5 રસ્તાની સાથે બીજા અન્ય 80 રસ્તાઓ એટલે કે 85 રસ્તાઓને રીસર્ફેસિંગ કરવામાં આવશે। કેમેરા પર્સન શ્રેયસ વસાવા સાથે કિંજલ બોરીસા, પ્રવેગ ન્યૂઝ, અમદાવાદ।